આટલું નાનું બીજ, પણ આમાંથી મોટું ઝાડ કેવી રીતે બને છે? જ્યારે આપણે બીજ જમીનમાં વાવીએ છીએ ત્યારે એક અદ્ભુત સફર શરૂ થાય છે. ચાલો આપણે બીજની અંદર જઈને જોઈએ. તમને ખબર છે, દરેક બીજની અંદર એક નાનું બેબી પ્લાન્ટ હોય છે. આ બેબી પ્લાન્ટ અંદર શાંતિથી સૂતું હોય છે. પણ જેવું પાણીનું પહેલું ટીપું બીજને મળે એટલે એ જાગી જાય છે. એ પાણી એના માટે માત્ર તરસ નથી, પણ એક સંકેત છે કે ચાલ દોસ્ત, હવે અંધારું ચીરીને બહાર આવવાનો સમય થઈ ગયો છે. પછી મળે છે એને ઓક્સિજન અને ગરમી. આ બે શક્તિઓ ભેગી થઈને એની અંદરના જીવનને વધુ ઝડપી બનાવે છે. હવે એ રોકાશે નહીં, એ તો બસ વધતું જ જશે. સૌથી પહેલા મૂળ નીચે તરફ વધે છે. બીજ અંકુરણ માટે ઓક્સિજનનો ઉપયોગ કરીને અંદર સંગ્રહાયેલ ખોરાકમાંથી ઉર્જા બનાવે છે. પછી નાનો અંકુર સૂર્યપ્રકાશ તરફ વધે છે. અને થોડા દિવસોમાં છોડ તૈયાર થઈ જાય છે. પાણી, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનો આ અદ્ભુત મેળાપ, આ આખી પ્રક્રિયા જ એક નાનકડા બીજને જીવંત છોડમાં ફેરવે છે. બીજમાંથી છોડ બનવાની આ અદ્ભુત પ્રક્રિયાને જર્મિનેશન એટલે કે બીજનું અંકુરણ કહે છે.